નમસ્કાર મિત્રો હાલનો ગુજરાતનો લાઈવ સેટેલાઇટ મેપ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છેક ઓમાન થઈને પાકિસ્તાન સુધી ફેલાયેલો છે અને તેને કારણે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વાદળા પણ છવાયા છે, જેમાં ખાસ કરીને મિત્રો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળા બપોર પછી છવાયેલા રહેશે અને હળવું માવઠું પણ થઈ શકે છે। મિત્રો 27, 28, 29, 30 અને 31 તારીખ સુધી ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળા છવાયેલા રહેશે તથા મિત્રો 1લી તારીખથી ગુજરાતમાં ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે। આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। ગુજરાતનું તાપમાન કેટલું રહેશે આ બધું જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ। ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 27મી તારીખે અને સવારે 10 વાગે ગુજરાતના જામનગર અને નલિયામાં ક્યાંક ક્યાંક હળવા વાદળા છવાયેલા છે। પવન મિત્રો વાયવ્યથી ગોળાકાર રીતે આગળ વધે છે તથા નલિયા થઈને જૂનાગઢ સુધીની પવનની આ દિશા છે। મિત્રો બપોર પછી જે પવનની દિશા છે એ વાયવ્ય તથા પશ્ચિમની થઈ જશે અને ગરમીનું પ્રમાણ વધી જશે। સાંજના સમય મિત્રો 27મી તારીખે અને સાંજે 7 વાગે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જેમાં ખાસ કરીને જામનગર, ગાંધીધામ, ખાવડા, નલિયા, દ્વારકા, થાન, ચારણકા, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વાદળા છવાયેલા રહેશે, કારણ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે પટ્ટો છે તેના ઉપરથી પવનો આવે છે અને આ પવનો ખાસ કરીને ભેજવાળા હોય છે, તેને કારણે ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળા જોવા મળી શકે છે। ધીરે ધીરે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધે છે અને ગુજરાત તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાય છે। 28મી તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની ખૂબ નજીક આવતું રહેશે, જેને કારણે ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વાદળા જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને બપોર પછી સાંજના સમયે ભાવનગર, થાન, જામનગર, ગાંધીધામ, ખાવડા, નલિયા, દ્વારકા, જૂનાગઢ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ચારણકા, દાહોદ, વડોદરા આ બધા વિસ્તારમાં મિત્રો હળવા વાદળા છવાયેલા રહેશે તથા પવનની જે દિશા છે એ પશ્ચિમની રહેશે। 29મી તારીખે વાદળાની આ તીવ્રતા કચ્છમાં વધી જશે, જેમાં ખાસ કરીને નલિયા, બાડલી, માંડવી, ખાવડા, લખપત આ બધા વિસ્તારોમાં 29 તારીખે અને બપોરે 1 વાગે ઘાટા વાદળા છવાયેલા રહેશે। મિત્રો 30મી તારીખે અને સવારે 4 વાગે બાણવડ, રાજકોટ, જામનગર, સલાયા, બાડલી આ બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાયેલા રહેશે તથા ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। મિત્રો 31મી તારીખે અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે તથા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પવન રહેશે ગુજરાતમાં, એટલે કે પશ્ચિમનો અને વાયવ્યનો પવન રહેશે, જેને કારણે ગુજરાતમાં વાદળા છવાયેલા રહેશે અને મિત્રો ગુજરાતમાં 1લી તારીખથી ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે। મિત્રો 27મી તારીખે અને સવારે 6 વાગે ગુજરાતનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં 26, મહેસાણામાં 25, થાનમાં 25, ભાવનગરમાં 27, વડોદરામાં 24, જૂનાગઢમાં 24, દ્વારકામાં 25, જામનગરમાં 24, ગાંધીધામમાં 25, નલિયામાં 24, ખાવડામાં 25, દ્વારકામાં 27, સુરતમાં 24, વલસાડમાં 24 અને ઉનામાં 24 ડિગ્રી તાપમાન છે, જ્યારે દાહોદમાં 23 ડિગ્રી તાપમાન છે। બપોરના સમય મિત્રો આ તાપમાન ખૂબ જ વધી જશે, તમે અહીંયા જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ જાય છે। મિત્રો 27મી તારીખે અને બપોરે 4 વાગે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી તાપમાન રહેશે।
મહેસાણાનું 39 ડિગ્રી તાપમાન રહેશે, વડોદરાનું 40 ડિગ્રી તાપમાન રહેશે, ભાવનગરમાં 38, જૂનાગઢમાં 36, થાનમાં 39, જામનગરમાં 30, ગાંધીધામમાં 36 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 27, નલિયામાં 29, સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહેશે, ખાવડામાં 38 ડિગ્રી તાપમાન, દાહોદમાં 37 ડિગ્રી તાપમાન, સુરતમાં 36 તથા વલસાડમાં 31 ડિગ્રી તાપમાન રહેશે. રાતનું તાપમાન પણ ગુજરાતમાં ઊંચું રહેશે, જેમાં 27મી તારીખે અને રાત્રે 10 વાગે મહેસાણાનું 31, અમદાવાદમાં 31, વડોદરામાં 30, ભાવનગરમાં 32, જૂનાગઢમાં 27, થાનમાં 27, જામનગરમાં 25, ગાંધીધામમાં 26, ખાવડામાં 28, નલિયામાં 25, દ્વારકામાં 25 ડિગ્રી તાપમાન રહેશે. મિત્રો 28મી તારીખે અને સવારે 6 વાગે અમદાવાદમાં 27, મહેસાણામાં 27, પાલનપુરમાં 25, થાનમાં 24, ચારણકામાં 27, ગાંધીધામમાં 25, જામનગરમાં 23, જૂનાગઢમાં 23, દ્વારકામાં 24 ડિગ્રી તાપમાન, નલિયામાં 22 ડિગ્રી તાપમાન, સુરતમાં 24 ડિગ્રી તાપમાન, વલસાડમાં 24 અને દાહોદમાં 25 ડિગ્રી તાપમાન રહેશે. મિત્રો આવતીકાલે પણ ગુજરાતમાં 1 ડિગ્રીનો તફાવત રહેશે, એટલે કે અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 39 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 37 ડિગ્રી તાપમાન રહેશે, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહેશે, થાનમાં 38 ડિગ્રી, જામનગરમાં 32, ગાંધીધામમાં 37, ખાવડામાં 37, નલિયામાં 32, દ્વારકામાં 28 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 38, ઉનામાં 35, સુરતમાં 38, વલસાડમાં 32. મિત્રો 29મી તારીખે પણ તાપમાન ગુજરાતનું ઊંચું રહેશે. મિત્રો 30 તારીખે ગુજરાતમાં 4 ડિગ્રીનો તફાવત આવી શકે છે, એટલે કે 4 ડિગ્રી જેવું તાપમાન ઓછું રહેશે, કારણ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાને કારણે અને ભેજવાળું વાતાવરણને કારણે ગુજરાતનું તાપમાન થોડું ઘટી જશે. ત્રીસ તારીખથી મિત્રો ગુજરાતનું તાપમાન થોડું ઓછું થઈ જશે. 3 થી 4 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે, જે 5 તારીખ સુધી રહેશે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતના હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે.